હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. બે બંડલ રાતે જ આવ્યા હતા, એ તો કરી જ નાખ્યા આપણે અત્યારમાં. પણ વાગી ગયા છે 10 માં 10 મિનિટની વાર છે, હજુ કાંઈ નંગ આવ્યા નથી. જો મમ્મી છે ને નંગ કરીને સૂઈ ગયા ડાયરેક્ટ, કેમ કે હમણાં 2-3 દીથી મમ્મીની તબિયત સારી નથી રહેતી, ગોઠણને એવું દુખે છે. જો પપ્પા અહીંયા ફોન જોવે છે. ક્યારના જાગો? સવારના 5 વાગે મિત્રો 5 વાગ્યા ને પપ્પા જાગે છે કે મને હવે નીંદર નથી આવતી. 5 વાગે ચા બનાવી, એમની જાતે બનાવી લે, પછી જાગે, પછી ફોન જોવે. આવું છે અમારે. જો કાલે મમ્મીએ મશીન રિપેરિંગ કરવાનું હતું, આ પટ્ટી ઉખડી ગઈ હતી તો મમ્મીએ છે ને કરી નાખ્યું. હવે જો આપણે 2 બંડલ કર્યા તો જો આ બધી જાણ કેવી ઉડી. આ કપાય ને એટલે બધું ઉડે બહુ. અમારે જૂના આવ્યા નથી. જો આ બધું ખાલી છે, આ બધું ક્યારે ભરાઈ જાય ને કંઈ નક્કી ન કહેવાય. વાઇટ જોવાની છે નંગ આવે અત્યારે તો ફ્રીજ જેવી. કાલ રાતના 2 બંડલ પડ્યા હતા ને આપણે કરી નાખ્યા. આવું છે. જો આગળ આગળ શું થાય કોને ખબર જ. મચ્છર ગળી ગયું, પપ્પાને કંઈક કડી ગયું છે. શું મમ્મી દવાખાને જવું છે? નહીં જવું? જો મમ્મીએ છે ને ગોઠણ દુખે છે ને તો આકડાને પાન લઈ નાખ્યા છે. એ કે આ ગોઠણે બંધાય કે સારું. એ કે દવાખાને તો ન જ જાય ઘણી વખત. સૂરજ કે પણ એ કે આમાં દવાખાને જઈને શું કરું, કે દવા પીવીને તો ગાયઠુકનું એ કે મજા ન આવે. આમાં ત્રણેય આખો દી આવું કંઈક ને કંઈક ઘરમાં ને ઘરમાં ચાલ્યા જ રાખે. કાચ તો છે ને પપ્પા બપોર ભૂઈ જશે. કાલે છે ને નહોતા ભૂતા. કાલે કલર ડાય કરવાની હતી ને માથામાં. કેવા મસ્ત વાળ થઈ ગયા. કોઈ દી મારા પપ્પા તેલ માથામાં નથી નાખતા. તો જોવી આવે આગળ. આજે અમારે બન્યું છે બપોરનું જમવાનું. શું બન્યું છે ખબર મિત્રો? જો સ્પેશિયલ આ ભાત બન્યા છે. આપણે નિશાળમાં જતા ને મમ્મી, એ ટાઈપ ભાત બનાવવાની મને ઈચ્છા થઈ હતી. ત્યાં એ ટાઈપ બનાવવું બહુ મજા આવે. શક્કરિયાનું શાક છે, રોટલી છે. કેમ કે આ સુરજને શાક છે ને ઓછું ભાવે, ગળું થોડુંક થાય ને એટલે ભાત બનાવ્યા. એ ઓછું ખાઈ નહીં તર જોડ. પપ્પાએ ડુંગળી કાપી છે. પપ્પા રોજ ડુંગળી કાપે. બહુ ભાવે તમને? યસ. મમ્મી તમે? 5 મિનિટમાં જમી લે પછી હું બેસી જાઉં ખાવા. એવું? હા. પપ્પા જો હવે એની ઝીણી કાપે છે. તો અમારે છે મિત્રો આ જમવાનું. કેમ કે આજે છે ને આજ તો નંગ આવ્યા નથી એટલે 12:30 5 મિનિટની વાર બેસી ગયા. નીચે એટલે આપણે વહેલા તો બેસી જ નહીં, વાર હોય 1 વાગી જાય જમવા બેસી હતા. અને આજ નંગ નથી એટલે આપણે બેસી જ આવી. કેમ કે નંગવાળા બહાર ગયા છે એટલે કાલે જોવી કાલે કેટલું ઢગલો થાય છે કે નહીં નંગમાં. કેમ કે નંગવાળા બહાર ગયા છે એવું કીધું. આજે તો નહીં આવે નંગ. કાલે રવિવાર થાય ને આપણે નંગ આવે તો કેવું થાય કે બહાર જવું જ ન જોવાય. આવું થાય અમારે. તો રવિવારે જાજા નંગ હોય તો આપણે વાંધો પડે કે બહાર જવું હોય તો. કા મમ્મી? આપણે તો જવાનું જ હોય રવિવારે બહાર. આપણે જાવી જ છીએ ને દર્શન કરવા. આવું છે. જો આવી જાઓ મિત્રો જમવા. કેમ છે આજે તો હાવ ફ્રી હતા અમે. આજે હાવ નંગ જ નહોતા અમારે. આજે મિત્રો જો અમે ફ્રી જ છીએ આજે. હવે કંઈ નથી નંગનું. હવે કાલે આપણે આજે અમારે રવિવાર છે, કાલે અમારે સોમવાર રવિવાર છે પણ અમે સોમવાર માનશું. કેમ કે કાલે કામ આવશે અમારે રવિવાર છે ને કોઈ દી ખાલી નથી જતો. કાલે ન જવું પડે આપણે. આવું છે અમારે. જો અમારે કેટલા
8 ને 10 જેવું થવા આવ્યું છે. શું જમવાનું રેડી? ગરમ ગરમ બનાવવાનું છે બધું. ડબોળી મૂક્યું છે, પલારી મૂક્યું છે. અમારે છે ને આ 2 ખુરચું નોખી દઉં હોય કે અમે નોખી જ રાખવી, કેમ કે આ નંગ આવે ને તો ડાયરેક્ટ એમાં પપ્પાને છે ને એમને તો નથી ફાવતું. એમાં તકિયું મૂકીને પછી માથે કોશિકું મૂકે, પછી અહીંયા લાવીને પછી ગોઠવે બેઠા બેઠા. એમને મજા આવે એમાં. નામ છે ને મસ્ત પોળા રે, હારા રે. કા પપ્પાની હારું ફાવી ગયું છે, હારું ફાવી ગયું છે. પેન્ટો આવે તો નીચે તો કરવાની હોય. આજે તો છે ને એક બંડલ આવીને પડ્યું છે, પણ એક બંડલ હાટું અમે નથી કર્યું. બપોર પછીનું એક જ બંડલ છે. હાવ ફ્રી હતા, સૂઈ ગયા હતા, અને બીજું કંઈ ઘરનું કામ હતું એ કર્યું. આવું હતું મારો દિવસ. પપ્પા છે ને આટા મારે છે બહાર. એમને કંટાળો આવે છે. અહીંથી અહીંયા ને અહીંથી અહીં કરે છે. આવે તો થાકી જાય, ન આવે તો કાંઈ નથી થતું. એવું થાય છે. મમ્મી ને પપ્પા થાકી જાય છે. થાકી જાય પાછું કરવાનું. આવું છે. હવે અત્યારે વિહામાં મળી ગયો ને તો પછી 2-3 દી પછી તમારે આગે થઈ જાય તો નંગ આવે એટલે આપણે સમજે થઈ ગયું. આવું છે. નવરાચ કે જ કાલ ખબર કાલ હોપટ નહીં કરવાનું છે. જો નંગ આવ્યા ને તો અમારું કેમ કે 700-800 એમ વાંધો ન આવે. ઓલું ટરવે આવે ને એકદમ ગભરાઈ જાવી. મમ્મી તમે ગભરાઈ જાવ. કાલે તો વાંધો ન આવે. જો કદાચ ભઈલો ઘરે હશે તો કરાવશે. કા વાંધો આવશે તો થશે. આવશે. જો પપ્પા આખો દી આમને પડ્યા જ હુતા રે, મજા આવે. અમારે ત્રણે નામનું કંઈક ને કંઈક ચાલુ હોય. આવું છે. જો હવે રસોઈ 5 મિનિટ 10 મિનિટ આપણે ગરમ ગરમ બનાવવાનું છે. એટલે આ ભઈલો આવી છે. મિત્રો જો આજે છે ને જમવાનું સાદું ને સિમ્પલ ને હલકો ખોરાક બન્યો છે. પપ્પાએ તો જમી હોત ને લીધું. આજે છે ને પુડલા બનાવ્યા છે. પપ્પા જો એ 2 પુડલા ખાય ને 2 જ ખાય એટલે ઊભા થઈ જાય. પછી મમ્મી જો મમ્મીનું ચાલુ છે. એક સાઈડ થાય છે મારે. હાથ ગળા પુડલાનું 2-3 ગળા પુડલા ખાશે, કેમ કે સુરતમાં ઓછા ભાવે ચણા લોટના. એટલે એને હાટું 2-3 ગળા કરશું. 1-2 ઓલા ખાશે. તો આપણે પછી વારો જમવાનો આવશે. આપણો વારો ત્યાં સુધી નહીં આવે. આવું છે. જો આજે કોઈ શાક ખાવાની એવી શાક ખાઈ નહોતું ને ઈચ્છા નહોતી, તો આજે આ બનાવી નાખ્યું અમે. પપ્પાને છે ને પેપ્સી ખાવી હતી. આમાંથી એક પેપ્સીમાં 3 ભાગ પાડવાના. તો પપ્પા વહી ગયા. ઈ કે બીજી છે મેં નથી. મારે છે ને જમીન કાંઈક ખાવા જોઈ. તો આમાંથી તો ભઈલાએ કીધું કે બીજી પડી છે. પપ્પાએ કીધું હવે નથી પેપ્સી. મમ્મીને ખબર હતી કે એક જ છે, કેમ કે એ લાવ્યા હતા એટલે 5 લાવ્યા હતા, 4 ખાધી હતી. તો એક છેલ્લી લાસ્ટ હતી તો મેં લઈ લીધી. હવે એ બધા લંચાય છે. એમને મન થઈ ગયું છે ઈચ્છા ખાવાનું, પેપ્સી પીવાનું. હવે જોઈ બહાર હાલવા જાશું તો આપણે પેપ્સી લેતા આવશું. મેં તો મમ્મી નાયા છે નો નાયા. મેં તો આ મોઢું ને બોઢું પલરેલું છે તો હાથ પગ ધોયા તો નવાય નહીં. બહુ ગરમી થાય તો ખાટા તો મારી પાસે ગંધાવશો. જો પપ્પા તમને આયા ને પપ્પા જો કેટલા મસ્ત અંધારું છે. લાઇટ કરું 2 જ મિનિટ હો પપ્પા, કેમ કે જો પપ્પાને છે ને લાઇટ બહુ ગરમી પકડે એટલે પપ્પા કે લાઇટ બંધ રાખો. કે બધી 2-3 ચાલુ હતી ને પપ્પા કે બધી લાઇટ ચાલુ છે, કે બહુ ગરમી થાય કે બંધ કરી છે. પણ પપ્પાની વાત એ સાચી જ છે. મેં પપ્પાને કહ્યું થોડુંક કામ છે એટલે ચાલુ રાખી. જો પપ્પા એ રહ્યું ડબ્બાની અંદર. ખાધું નથી દાણા સુરજ એમ જો મમ્મી આળસુ ના જો પપ્પા એને પથારી જો કેવા 2 તકિયા રાખીને
થશે. આમાં ભાણકી આવશે ને તો તમારે એક ચક્યું તો દેવું પડશે ભાણકીને. તો અમારી પથારી તૈયાર છે, મારી ને મમ્મીની, સૂરજની. પેલા તો વહી જા. આપણી નાની ભાણકી કા નાની ભાભી પછી વહી છે ને આગે વહી જશે, રેવા તો મજા નહીં આવે. અમારી નાની ભાણકી જો પપ્પા છે મસ્ત ફ્રેશ થઈને. પપ્પાને વાળ બહુ મસ્ત સિલ્કી છે, મને બહુ ગમે છે. જોયા મમ્મી ગમજો આવા વાળ મારી વધતા તમારે તો મમ્મીને લાંબા વાળનો શોખ છે, પણ મમ્મીને હાવ પતલા પતલા વાળ છે. કા તમારે પતલા વાળ છે ને? આવશે હાલો આપણે પતલા છે ને ઘણા. આવશે જો પપ્પાના થોડાક લઈ લો ને. આમ જો પપ્પા જો જોવી તમારે આમ જ જો જોવી એક દારૂ જોતા હતા. આવશે જો મમ્મી તો એ ઢળી ગયા. કેટલા વાગ્યા? તો આપણે છે ને મિત્રો લાઈટ 11 વાગ્યા. બંધ કરી દઉં, વિડીયો પૂરો કરવાનો. એને અત્યારે ભાઈબંધના ફોન આવે. ભાઈબંધ કેવા જો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવી. આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.